શ્રાવણનો મહિનો શરૂ થઈ ગયો છે. જેમ કે બધા જાણે છે કે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. કોઈ પણ ભગવાનની પૂજા તેને કાંઈ પણ અર્પણ કર્યા વિના પૂર્ણ થતી નથી. ભગવાન શિવ ખૂબ જ સરળ અને નિર્દોષ છે અને તેમની પાસે વધારે અપેક્ષા નથી. તમે તેમને ફક્ત બેલપત્ર અર્પણ કરીને પ્રસન્ન કરી શકો છો. બેલપત્રને સંસ્કૃતમાં બિલ્વ પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલ્વ શબ્દનો અર્થ વેલાનું ઝાડ અને પત્રનો અર્થ થાય છે પાન. જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે બેલપત્ર એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે. કહેવાય છે કે ભગવાન શિવને બેલના પત્ર ખૂબ જ પ્રિય છે. 3 પાંદડાવાળા બેલપત્ર એ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. શાસ્ત્ર અનુસાર બેલપત્રના 3 પાંદડા ભગવાન શિવની 3 આંખોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જૈન ધર્મમાં લોકો પણ બેલપત્રને ખૂબ શુભ માને છે. ભગવાન ભોલેનાથ બેલપત્રને સૌથી વધુ પ્રેમ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં બેલપત્ર દ્વારા કરવામાં આવતા ઉપાયથી ઘરે સુખ સમૃદ્ધિ આવે છે અને ભોલેનાથ પણ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ બેલપત્ર સંબંધિત ઉપાયો અને બેલપત્ર ચડાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ. અને જો તમને પંચમુખી બેલપત્ર મળે તો તેનું શું કરવું જોઈએ તે પણ જાણીશું. તેના વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં દિલથી એમણમની પર દિલથી હર હર મહાદેવ જરૂર લખજો. તો મિત્રો વિડીયો ચાલુ કરી. નંબર 1, જો તમે લગ્ન કરી રહ્યા છો પરંતુ તમારા લગ્ન વારંવાર મુસીબતો આવે છે તો શ્રાવણ મહિનામાં તમારે બેલપત્ર સંબંધિત આ ઉપાય અવશ્ય કરવા જોઈએ. શ્રાવણના સોમવારે 5 સોમવાર સુધી શિવલિંગ પર 108 બેલપત્રના પાન ચડાવો. બેલપત્ર ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેની સાથે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતી પણ એની પણ પૂજા કરો. આ ઉપાયથી પહેલા લગ્નની શક્યતાઓ રહેશે. લગ્નમાં કોઈ વિપત્તિ આવશે નહીં. 2 નંબરની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં તમારી ઉંમર છે તેટલી સંખ્યામાં બેલપત્ર પાન લો. હવે એક પાનને કાચા દૂધમાં બોળીને શિવલિંગને અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધ્યાનમાં રાખો કે તમે તેની સરળ બાજુથી બેલપત્રને અર્પણ કરી છે. આ ઉપાય ઓછામાં ઓછા 7 સોમવાર સુધી કરો. ટૂંક સમયમાં સંતાન થવાની સંભાવના વધી જશે. 3 નંબર જોઈએ તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી રોગથી પીડિત છે તો શ્રાવણ મહિનામાં બેલપત્રના ઉપાય તમારા પર કારગર સાબિત થશે. તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં પીળા ચંદન અને 108 બેલના પાન નાખો. આ પછી શિવલિંગ પર જળ ચડાવતા રહો અને એક બેલપત્ર પર ચડાવતા રહો અને બીમાર વ્યક્તિને અથવા બીજા વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે હંમેશા પ્રાર્થના કરો. મનમાં એ જ ધ્યાનમાં રાખો કે તે સારો થઈ જાય. ઓકે, 4 નંબર જોઈએ તો જો તમે અર્થાત પ્રયત્ન રહ્યા છો તો શ્રાવણ મહિનામાં બેલપત્રના ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. શ્રાવણના 5 સોમવારે શિવલિંગ પર બેલપત્ર ચડાવો અને 2 બેલપત્રને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આ ઉપાય અપનાવવાથી ધનની કમી નહીં રહે. આ સિવાય જો શક્ય હોય તો ઘરમાં બેલપત્રનું ઝાડ લગાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે. મિત્રો 5 નંબરની વાત કરીએ તો શ્રાવણના સોમવારે શિવલિંગને સ્નાન કરાવો. સ્નાન કર્યા પછી 5 બેલ પાન ચડાવો. તેની સાથે જ દૂધ અને મધ શિવલિંગને અભિષેક કરો અને બોલો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. શ્રાવણના સોમવારથી શરૂ કરીને ઓછામાં ઓછા 11 સોમવાર સુધી સતત આ ઉપાય કરવાથી તમારી બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે. 6 નંબર જોઈએ તો શ્રાવણ મહિનામાં મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવલિંગ પર જળ ચડાવો. આ પછી શિવલિંગ પર બેલપત્ર ચડાવો. શિવ પુરાણ અનુસાર આમ કરવાથી ભક્તોને મનગમતી મનોકામનાઓ પ્રાપ્ત થાય છે. તે જ સમયે જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ પણ રોગથી પીડાય છે તેને પહેલા શિવલિંગ પર બેલપત્ર ચડાવવું જોઈએ અને પછી જળ અર્પણ કરવું જોઈએ અથવા જળ ચડાવવું જોઈએ. 7 નંબર જોઈએ તો જો તમને કોઈ કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે તો ભગવાન શિવના મંદિરમાં
5 બેલપત્રના પાન ચડાવો. તેમાં એક બેલપત્ર ભોલેનાથની નાની પુત્રી, એનું નામ છે અશુભ સુંદરી, અને એક બેલપત્ર નંદેશ્વરને અર્પણ કરો. આ પછી એક દીવો પ્રગટાવો, તેને મંદિરની બહાર દરવાજાની ફ્રેમ પર રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને કાર્ય સફળતાપૂર્વક પૂરી થઈ જાય છે. 8 નંબર જોઈએ, શ્રાવણમાં દર સોમવારે મહાદેવની પૂજા વિધિ પ્રમાણે કરો. તેમને 5 બેલપત્ર પાન ચડાવો. પૂજા પછી તે બેલના પાન પર ઓમ નમઃ શિવાય લખીને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાયથી તમને ઘરમાં ક્યારેય ધનની અછત નહીં આવે. 9 નંબર જોઈએ તો ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ માત્ર એક બેલપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે બેલપત્રનો રામનું નામ લખીને 11, 21, 51, 108 પાન ચડાવો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યોતિષોએ કહેવાયું છે કે જ્યારે રામના નામથી લખેલું બેલપત્ર ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ અને રામ બંનેની કૃપા એક સાથે મળશે. બેલપત્ર ચડાવવાથી ગરીબી તમારાથી કોઈથી અડી પણ નહીં શકતી, તે દૂર રહેશે. એવું માનવામાં આવે છે કે ભગવાન માત્ર ભક્તિના ભૂખ્યા હોય છે. તેઓ માત્ર વાસણમાંથી પાણી લઈને ખુશ થઈ જાય છે, પરંતુ જો ભક્ત જલાભિષેક સાથે બેલપત્ર ચડાવે છે તો તેના તમામ મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે બેલપત્ર અર્પણ કરવાના કેટલાક નિયમો છે. તો હવે જાણીશું બેલપત્રને ચડાવવાનો સાચો નિયમ. મિત્રો, 1 નંબરની વાત કરીએ તો તમે ભગવાન શિવ બેલપત્ર અર્પણ કરી રહ્યા છો તે કાપવું જોઈએ નહીં. આ સાથે બેલપત્રમાં કોઈ કાણું ન હોવું જોઈએ. બેલપત્ર ચડાવતા પહેલા તપાસો કે પાન વાકું તો નથી ને. 2 નંબર જોઈએ તો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બેલપત્ર ચડાવતી આધ્યાત્મિક શક્તિ મળે છે, પરંતુ કેટલાક દિવસો એવા હોય છે જેમાં બેલપત્ર તોડવું જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, સંક્રાંતિ અને સોમવારે બેલપત્ર તોડવું પ્રતિબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેલપત્રને 1 દિવસ પહેલા તોડીને રાખો. તમને જણાવી દઈએ કે બેલપત્ર ક્યારેય વાસી કે અશુદ્ધ થતું નથી. મિત્રો, 3 નંબર જોઈએ તો શિવલિંગ પર બેલપત્ર ચડાવતી વખતે ધ્યાન રાખો કે પત્રનો ચીકણો ભાગ શિવલિંગ પર આવવો જોઈએ નહીં. હંમેશા બેલી પત્રની ચીકણી બાજુ જ શિવલિંગને આલી બાજુ અર્પણ કરવા જોઈએ. તમારી પાસે વધુ બેલપત્ર નથી તો તમે એક બેલપત્રને વારે વારે પાણીમાં બોળી શિવલિંગ પર ચડાવી શકો છો. પાણી ચડાવ્યા વગર શિવલિંગ પર બેલપત્ર ચડાવવું જોઈએ. 4 નંબર જોઈએ તો શિવલિંગ પર બેલપત્ર ચડાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે પત્ર કપાયેલું કે તૂટી ગયેલું ના હોવું જોઈએ અને વધુ ધાર વાળું પણ ના હોવું જોઈએ. જે બેલપત્રમાં ધાર હોય તે પૂજામાં લેવું ન જોઈએ. જો તમને પંચમુખી બેલપત્ર મળે તો શું કરવું? ધ્યાનથી સાંભળજો મિત્રો. સામાન્ય રીતે ફક્ત 3 પાંદડાવાળા બેલપત્ર હોય છે અથવા જોવા મળે છે, પરંતુ ક્યારેય જો તમને 5 પાંદડાવાળું બેલપત્ર મળે ને તો તેને સૌથી શુભ માનવામાં આવે છે. જે બેલપત્ર શિવલિંગ પર અર્પણ કરો તેને તમારા ઘરે લાવો અને તેને કાચના બાંધીને પૂજા રૂમમાં રાખો. એવું માનવામાં આવે છે કે 5 પાંદડાવાળા બેલપત્રમાં ભગવાન શિવનો વાસ હોય છે. મિત્રો, એ ખાસ યાદ રાખજો. અને મેઇન વસ્તુ એ છે કે દરરોજ તેના દર્શન કરવાથી જ ભગવાન શિવ તમને દર્શન આપી શકે છે અને ભગવાન શિવના દર્શન તેમાં જ મળી જશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા સો સ્ટુડિયો સાથે જોડાવા માટે આભાર. અને ખાસ મિત્રો, જો મહાદેવના મોટા ભક્ત હોય અને રામને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ લખી નાખજો. તમારા ઘરમાં સુખ શાંતિ પ્રદાન થશે. અને 24 કલાક એકવાર મંદિરે જવા વિનંતી. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.